મથુરા જિલ્લાના મથુરા તાલુકામાં આવેલું વૃંદાવન એ ભારતના ઉત્તર પ્રદેશ એક અત્યંત મહત્વનું ઐતિહાસિક અને ધાર્મિક શહેર છે. તેનો ઇતિહાસ મુખ્યત્વે ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓ સાથે જોડાયેલો છે. વૃંદાવનના ઇતિહાસ. નામની ઉત્પત્તિ. પ્રાચીન સમયમાં અહીં વૃંદા એટલે કે તુલસીના છોડનું વિશાળ વન હતું, જેના કારણે આ સ્થળનું નામ વૃંદાવન પડ્યું હોવાનું માનવામાં આવે છે. શ્રીકૃષ્ણની લીલાભૂમિ. ધાર્મિક માન્યતાઓ અનુસાર લગભગ 5000 વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણે અહીં ગાયો ચરાવી હતી અને ગોપીઓ સાથે રાસલીલા કરી હતી. આ સ્થળ તેમની બાળપણની અનેક સ્મૃતિઓ સાથે જોડાયેલું છે. પુનઃશોધ. મધ્યકાલીન સમયમાં વૃંદાવન ગીચ જંગલોમાં લુપ્ત થઈ ગયું હતું. 16મી સદીમાં ચૈતન્ય મહાપ્રભુએ વૃંદાવનની મુલાકાત લઈને શ્રીકૃષ્ણની લીલાઓ સાથે સંકળાયેલા પવિત્ર સ્થાનોને ફરીથી શોધી કાઢ્યા હતા. મંદિરોનું નિર્માણ. મુઘલ બાદશાહ અકબરના સમયમાં વૃંદાવનમાં ભવ્ય મંદિરોનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. ગોવિંદ દેવ મંદિર જેવા ઐતિહાસિક મંદિરો આ સમયગાળાની યાદ અપાવે છે. વર્તમાન મહત્વ. આજે વૃંદાવન વૈષ્ણવ ધર્મનું મુખ્ય કેન્દ્ર છે. અહીં બાંકે બિહારી મંદિર, ઇસ્કોન મંદિર અને પ્રેમ મંદિર જેવા વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલા છે. આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. શ્રી કૃષ્ણ સદા સહાય તે.